જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 9 છે। આની પહેલાં 8 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ગતિના નિયમો કોણે આપ્યા છે? સર આઇઝેક ન્યૂટને આપ્યા છે। ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ શું છે? જો કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ તેજ ગતિમાં રહે છે। આને જડત્વનો નિયમ કહેવાય છે। પહેલો નિયમ જડત્વનો। શું કહ્યું? કોઈ પણ પદાર્થ હોય, સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો ગતિમાં રહે, જ્યાં સુધી તેને કોઈ બાહ્ય બળ ન લાગે। આને જડત્વનો નિયમ કહે છે, યાદ રાખજો। જડત્વ એટલે શું? પદાર્થની પોતાની સ્થિતિ, ગતિ કે સ્થિરતા જાળવી રાખવાની વૃત્તિને જડત્વ કહે છે। જેવું છે તેવું સેમ રહે તે। બસ અચાનક ઉપડતા મુસાફર પાછળની તરફ કેમ ધકેલાય છે? આપણે બસમાં બેઠા હોય અને બસ ચાલુ થાય તો આપણે પાછળની તરફ ધક્કો લાગે છે। શા માટે? જડત્વના નિયમના કારણે। ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે? પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર તેના પર લાગુ પડેલા બળના સપ્રમાણમાં હોય છે। બળનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન છે। વેગમાન એટલે શું? દળ અને વેગનો ગુણાકારને વેગમાન કહે છે। ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું છે? દરેક ક્રિયાબળની સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ હોય છે। રોકેટનું ઉડ્ડયન કયા નિયમ પર આધારિત છે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પર આધારિત છે। સંરક્ષિત બળોનું ઉદાહરણ આપો। ગુરુત્વાકર્ષણ બળ અને સ્થિત વિદ્યુત બળ। વેગમાનનો એકમ શું છે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે। જડત્વ કોના પર આધાર રાખે છે? પદાર્થના દળ પર આધાર રાખે છે। ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોણે આપ્યો છે? સર આઇઝેક ન્યૂટને આપ્યો છે। ગુરુત્વાકર્ષણ બળ એ શું છે? બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ છે। પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનું મૂલ્ય એટલે કે જી કેટલું છે? આશરે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે। ગુરુત્વાકર્ષણનું મૂલ્ય ક્યાં મહત્તમ હોય છે? પૃથ્વીના ધ્રુવો પર હોય છે, એટલે કે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ પર વધુ હોય છે। ગુરુત્વાકર્ષણનું મૂલ્ય ક્યાં લઘુત્તમ હોય છે? તો પૃથ્વીના વિષુવવૃત્ત પર, એટલે કે વચ્ચે ઓછું હોય છે। ચંદ્ર પર ગુરુત્વાકર્ષણનું મૂલ્ય પૃથ્વી કરતાં કેટલું હોય છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણના 1/6 ભાગ જેટલું હોય છે, એટલે કે છઠ્ઠા ભાગ જેટલું હોય છે। વજનનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન છે। દળ અને વજન વચ્ચે શું તફાવત છે? દળ અને પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે, જ્યારે વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે। જો કોઈ પણ વસ્તુનું જે દળ, એટલે કે આ ગોળ વસ્તુ કોઈ છે તો આનું દળ અહીંયા પણ એટલું જ રહેશે, અને આને ચંદ્ર ઉપર લઈ જશો તો પણ તેનું દળ તો એટલું જ રહેશે। વજનમાં ફેરફાર થશે। આનો વજન અહીં 6 કિલો થતો હશે તો ત્યાં 1 કિલો થશે। વજનમાં ફેરફાર થશે, દળ એટલું જ રહેશે। જેવડો ટુકડો તમે લઈ જશો એવડો જ રહેશે। મુક્ત પતન એટલે શું? જ્યારે કોઈ પદાર્થ માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે પડે છે તેને મુક્ત પતન કહે છે। અંતરિક્ષ યાત્રીઓ અવકાશયાનમાં વજન વિહીનતાનો અનુભવ કેમ કરે છે? તેઓ મુક્ત પતનની સ્થિતિમાં હોય છે એટલા માટે।
પૃથ્વીની સપાટી પરથી ઊંચાઈએ જતા જીના મૂલ્યમાં એટલે કે ગુરુત્વાકર્ષણના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? જીનું મૂલ્ય ઘટે છે, ગુરુત્વાકર્ષણ ઘટતું જાય છે. કયા ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી? તો બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ નથી. પૃથ્વીને એક ઉપગ્રહ છે, ચંદ્ર. તો એની પહેલા એટલે કે સૂર્યની બાજુમાં બુધ અને બુધની બાજુમાં શુક્ર, આ બંનેને એક પણ ઉપગ્રહ નથી. કાર્ય એટલે શું? બળ અને બળની દિશામાં થયેલા સ્થાનાંતરને નો ગુણાકાર છે, તેને કાર્ય કહે છે. કાર્યનો SI એકમ શું છે? જૂલ છે. કાર્ય કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બે પ્રકારની રાશિ હોય છે, સદિશ અને અદિશ. તેમાં કાર્ય છે તે અદિશ રાશિ છે. ઉર્જા એટલે શું? કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. ઉર્જાનો SI એકમ શું છે? જૂલ છે. ગતિ ઉર્જા એટલે શું? પદાર્થમાં તેની ગતિને કારણે સંગ્રહાયેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જા શું છે? પદાર્થની તેની સ્થિતિ અથવા આકારને કારણે સંગ્રહાયેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. યાંત્રિક ઉર્જા એટલે શું? પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે યાંત્રિક ઉર્જા. ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે? ઉર્જાનો નાશ થતો નથી કે તેનું સર્જન થતું નથી. માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તે રૂપાંતર થાય છે. એક ઘડિયાળના સ્પ્રિંગમાં કઈ ઉર્જા હોય છે? સ્થિતિ ઉર્જા હોય છે. શક્તિ એટલે શું? કાર્ય કરવાનો દર, તેને શક્તિ કહે છે. શક્તિનો SI એકમ શું છે? વોટ છે. એક અશ્વશક્તિ એટલે કે હોર્સ પાવર એટલે કેટલા વોટ થાય? 746 વોટ થાય. ઇલેક્ટ્રિક બલ્બમાં વિદ્યુત ઉર્જાનું કયા સ્વરૂપમાં રૂપાંતર થાય છે? પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર થાય છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં કઈ ઉર્જાનું રૂપાંતર થાય છે? પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ગતિ ઉર્જાનું મૂલ્ય ક્યારે શૂન્ય હોય છે? જ્યારે પદાર્થ સ્થિર હોય છે ત્યારે તેનું મૂલ્ય છે તે શૂન્ય હોય છે. ઘર્ષણ બળ એટલે શું? બે સપાટીઓ વચ્ચે થતી સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ એટલે ઘર્ષણ બળ. ગતિના 3 નિયમો કયા છે? 1 જડત્વનો નિયમ, 2 બળનો નિયમ અને 3 ક્રિયા પ્રતિક્રિયાનો નિયમ. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. પદાર્થનું એક એવું બિંદુ જ્યાં તેનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું માની શકાય. પૃથ્વીના વાતાવરણને પકડી રાખતું બળ કયું છે? ગુરુત્વાકર્ષણ બળ છે. વેગમાન સંરક્ષણનો નિયમ શું છે? જો બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે. પદાર્થનું ગુરુત્વાકર્ષણ એટલે શું? સેન્ટર ઓફ ગ્રેવિટી. પદાર્થનું એવું બિંદુ જ્યાં તેનું સમગ્ર વજન કેન્દ્રિત થયેલું માની શકાય. ગુરુત્વાકર્ષણ બળ કેવું બળ છે? તો તે આકર્ષણ બળ છે. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કયા નૃત્યમાં જોવા મળે છે? બરફ પર સ્કેટિંગ કરતા નર્તકના નૃત્યમાં જોવા મળે છે. ગુરુત્વાકર્ષણ બળની અસરથી પદાર્થનું પ્રવેગ શું હોય છે? g હોય છે, 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ગુરુત્વાકર્ષણ બળ કયા પ્રકારનું બળ છે? બિન સંપર્ક બળ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આની PDF કઈ રીતે મળશે તે પણ આપણે જોઈશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.
આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ગતિના નિયમો કોણે આપ્યા છે? બીજું, ચંદ્ર પર ગુરુત્વાકર્ષણનું મૂલ્ય પૃથ્વી કરતાં કેટલું હોય છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.